નમસ્કાર. ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ 3 ફોટ એન્ડ વોન એટલે કે લડો અને જીતો. તેની છે એક્ટિવિટી 1. તો એક્ટિવિટી 1ની અંદર આપણને એક કવિતા આપવામાં આવી છે. નીચેનું કાવ્ય સાંભળો, ગાઓ અને વાંચો. મદન મંચુર, બોર્ન એટ જનકપુર, સ્ટડીડ એટ જ્ઞાનપુર, વર્કડ એટ કરમપુર, મેરીડ એટ જીવનપુર. તો મદન મંચુર નામનો એક વ્યક્તિ હોય છે. બોર્ન એટ જયપુર એટલે તેનો જન્મ થયો હતો જયપુર ખાતે. સ્ટડીડ એટ જ્ઞાનપુર એટલે કે તેણે અભ્યાસ કર્યો હતો જ્ઞાનપુરમાં. એન્ડ વર્કડ એટ કરમપુર અને તે કામ કરતો હતો કરમપુરમાં. મેરીડ એટ જીવનપુર એટલે કે તેના લગ્ન થયા હતા જીવનપુર ખાતે. એન્ડ ફેલ ઇલ ઓન ફ્રાઈડે અને તે બીમાર પડ્યો છે શુક્રવારના દિવસે. એડમિટેડ ઓન સેટરડે એટલે કે તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો શનિવારના દિવસે. વર્ષ ઓન મંડે એટલે સોમવારના દિવસે તેની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. ડાયડ ઓન ટ્યુઝડે એટલે તેનું મૃત્યુ થઈ જાય છે મંગળવારે. ક્રિમેટેડ ઓન વેન્સડે એટલે કે તેના અંતિમ સંસ્કાર થાય છે બુધવારે. ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મદન મંચુર. તો આ હતી વાર્તા મદન મંચુરની. અહીં આપેલા જેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો સ્ટડીડ તો પાછળ ઈડી લાગેલું છે, તો એવા બીજા શબ્દો છે વર્કડ, બરાબર, ત્યારબાદ છે મેરીડ, ત્યારબાદ છે એડમિટેડ, ત્યારબાદ છે ડાયડ એન્ડ ક્રિમેટેડ. પછી છે મંડે, વારના નામ, તો ટ્યુઝડે, વેન્સડે, ફ્રાઈડે એન્ડ સેટરડે. ત્યારબાદ છે જનકપુર, તો પૂર પાછળ આવતો હોય. મંચુર, જ્ઞાનપુર, કરમપુર એન્ડ જીવનપુર. ત્યારબાદ બાકી રહેતા જેટલા પણ શબ્દો છે તે તમારે અહીંયા લખવાના છે. મદન, બોર્ન, ફેલ ઇલ ઓન એન્ડ વર્ડ્સ. ત્યારબાદ છે એક્ટિવિટી 2ની અંદર તો તમને એક પ્રવૃત્તિ આપવામાં આવી છે જે તમારે ક્લાસ ટીચરની મદદથી કરવાની છે. એન્ડ ત્યારબાદ એક્ટિવિટી 3 છે. તમે વાલિયા લૂંટારાની વાર્તા જાણો છો. અહીં વાલિયા વિશે થોડાક વાક્યો આપ્યા છે તથા બોક્સમાં કેટલાક શબ્દો આપ્યા છે. એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો વાલિયા વોઝ અ રોબર, ખાલી જગ્યામાં આવશે વોઝ. વોઝ એટલે વાલિયા નામનો એક લૂંટારો કે ચોર હતો. હી લીવડ ઇન અ ફોરેસ્ટ, તે જંગલમાં રહેતો હતો, તો ખાલી જગ્યામાં આવશે લીવડ. હી લૂટેડ પીપલ એટલે તે શું કરતો હતો, તે લોકોને લૂંટતો હતો, તો ખાલી જગ્યામાં આવશે લૂટેડ. સો પીપલ વોઝ અફ્રેડ ઓફ હિમ, વોઝ આવશે ખાલી જગ્યામાં, લોકો તેનાથી ડરતા હતા. હિઝ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હેમ, તેનો જે પરિવાર હતો, તેનું જે કુટુંબ હતું, નોટ હેપી એટલે ખુશ ન હતું તેની સાથે, વિથ હિમ એટલે તેની સાથે. વન્સ નારદ મુનિ પાસ્ડ થ્રુ ધ ફોરેસ્ટ, તો એક દિવસ નારદ મુનિ નામના એક ઋષિ હોય છે, તેઓ એ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. હિઝ એડવાઇસ ચેન્જડ વાલિયાઝ લાઈફ, તો જ્યારે આ વાલિયા નામનો લૂંટારો હોય છે તે નારદ મુનિને લૂંટવા જાય છે, તો નારદ મુનિ તેને કહે છે કે તું જે આ પાપ કરી રહ્યો છે એમાં કોઈ ભાગીદાર છે? તો કે હા, મારો પરિવાર તેમાં ભાગીદાર છે. તો નારદ મુનિ તેને કહે છે કે જા તેમને જઈને પૂછી આવ કે ખરેખર તે પાપમાં ભાગીદાર છે ખરા? તો પેલો જે લૂંટારો હોય છે તે નારદ મુનિને બાંધીને ક્યાંક પોતાના પરિવાર પાસે જઈને કહે છે કે હું રોજ લોકોને લૂંટું છું કે મારી નાખું છું, શું તે પાપની અંદર તમે ભાગીદાર છો? તો ઘરના બધા કહે છે કે તું જે અમારું ભરણ પોષણ કરે છે તે સારી બાબત છે, પરંતુ તારા પાપની અંદર અમે ભાગીદાર નથી. તો ત્યાંથી તે પાછો આવે છે અને ત્યારબાદ જે નારદ મુનિ હોય છે તેને સલાહ આપે છે રામ નામ ભજવાની, અને ત્યારબાદ શું થાય છે, તેનું જીવન બદલાઈ જાય છે. વાલિયા ધ રોબર બીકમ વાલ્મીકી સેન્ટ, અને તે એક મોટો સંત બની જાય છે વાલ્મીકી નામનો. હી રોટ ધ રામાયણ, અને શેની શું લખે છે, રામાયણ નામની જે આપણી સૌથી મોટી મહાકાવ્ય છે તે કોના દ્વારા લખ્યું છે, ઋષિ વાલ્મીકી એટલે કે વાલિયા લૂંટારાએ. તો અહીંયા એક્ટિવિટી 1 and 2 કમ્પ્લીટ થાય છે. આગળની એક્ટિવિટી પછીના વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.